ભુજ ઓકળા ફળિયાની મેમણ શેરીમાં ગટરના ખાડાથી સ્થાનિકો અને વેપારીઓ ત્રસ્ત. નગરપાલિકાની ઘોર ઉપેક્ષા સામે લોકોમાં ભારે રોષ. ભુજ શહેરના વોર્ડ નંબર 5માં આવેલા વોકળા ફળિયાની મેમણ શેરીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો ખુલ્લો ખાડો હોવાના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે ભુજ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી, જેને પગલે સમગ્ર વિસ્તારના લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મેમણ શેરીમાં મુખ્ય માર્ગ પર જ ગટરનો ખાડો હોવાથી 24 કલાક દુર્ગંધ ફેલાયેલી રહે છે. આ ખાડાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત તોડાતો રહે છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને અહીંથી પસાર થતી મહિલાઓ માટે આ ખાડો માથાનો દુખાવો બની ગયો છે. તદુપરાંત આસપાસના વેપારીઓના ધંધા રોજગાર પર પણ આ ગંદકી અને દુર્ગંધની માઠી અસર પડી રહી છે. જનમિત્ર ન્યૂઝ, ભુજ, કચ્છ. વોર્ડ નંબર 5 નો કાઉન્સિલર છું. આ સવારથી પ્રક્રિયા ચાલુ છે જે કામની, જે તમે જોઈ શકો છો. આ કામ બધું તમે કે સવારના આવ્યા હતા, અમને ખાતરી આપી હતી નગરપતિએ કે આવશે ને આજે 24 કલાકમાં કામ પૂરો થઈ જશે. હવે મારા લીધે પરિવર્તન આવ્યો છે અહીંયા કને. ભાજપમાંથી અહીંયા કોંગ્રેસ આવી છે, મારા માટે પરિવર્તન લઈ આવ્યા છે. આ લોકોને આ ભોગવો પડે છે. સવારથી કોઈ નથી. મેં આ લોકોનો માણસ આવ્યો નથી, કોઈ પૂછા કરાયો. એક આવ્યો તો પ્લમ્બર આવીને 5 મિનિટનું કામ કરીને હાલ્યો ગયો છે. રબર લેવા ગયા છે, હજી ભાઈ વર્ક્યા નથી. સવારથી હું બધાને 4 ફોન કરી ચૂક્યો છું. ફોન કોઈ ઉપાડતા નથી. એ લોકોના કર્મચારી કોઈ પણ ફોન ઉપાડતા નથી. અમને ફોન ઉપાડે તો વોટ્સઅપમાં કે મેસેજ કરી નાખે કે અમે મિટિંગમાં છીએ, અમે આવીએ છીએ, અમે કરીએ છીએ. અહીંયાનો હું કાઉન્સિલર છું, તો પબ્લિક મારામાં એટલું તો અપેક્ષા રાખે ને કે આ કામ પૂરો કરાવી દો. તમે આ બાકી જર્જરતી બિલ્ડિંગ છે, તમે જોઈ શકો છો આ પાયામાંથી. કાલ કદાચ ભવિષ્યમાં ઇન ફ્યુચર કાંઈ થશે તો મારી પ્રજાની જવાબદારી ખણશે કોણ? ને લાઇટનો થાંભલો આ તમે જોઈ શકો છો, જેસીબીથી અટકાવીને રાખ્યા છે. એટલે આ જેસીબીનો ભાડો એમને એમ ચડ્યા કરે છે. આ સવારથી એમને એમ ઊભો પડ્યો છે. પ્લમ્બર આવ્યો તો 5 મિનિટ હજી રબડ લેવા ગયા છે, એ પાછા કોઈ આવ્યા નથી. અમારી માંગ એમ છે કે મારી પ્રજા હેરાન થાય વોટની, એના કરતાં વિનંતી કરું છું કે આ કામ જેમ બને તેમ 24 કલાક કે 48 કલાકમાં પૂરો કરી દે. કેમ કે આ લાઈન અમારી એક બ્લોક હતી, એને ખોદવા માટે આટલો બધો આજે સવારના રાતના પાણીની લાઈન તોડ નાખી હતી. ત્યારે સવારના અમને જાણ પણ નથી કર્યો કે પાણીની લાઈન તૂટી ગઈ છે. એ પાણીની લાઈન રિપેર કરાવવા માટે અમે કીધો છે, તો માણસ સવારના આવ્યો હતો. આ વિપુલભાઈ છે, અહીંયાના બીજી પબ્લિક છે બધી, એ સવારથી મને ફોન કરે છે. અમે લાઈવ અહીંયા હાજર છીએ. કોઈ કામ કર્મચારી આવે તો અમે કામ કરાવીએ ને. ગટરની લાઈન રાતના કામ કર્યો છે. પાણીની લાઈન તોડી નાખી છે. ગટરની લાઈન તોડીને ખોટા કામ બતાવે, ખોટા ખર્ચા કરે છે. અને મને આજે 43 વર્ષ થઈ ગયા, તે કંઈ તકલીફ નથી અહીંયા. આ ખોટી મકાનનો જો પાયો છે ને, પાયો અને વરસાદ પડશે તો આ મકાન પડી જશે. જવાબદારી નગરપાલિકાની. માણસો મરી ગયા છે તો જવાબદારી એની રહેશે. પૂરેપૂરી જવાબદારી નગરપાલિકાની. આ ખાડો કરી ગયા છે 4-5 દિવસ, પછી બીજો ખોદી ગયા છે. તેને આજે 15 દિવસ થયા. આજે મારી 3 દિવસ છે દુકાન બંધ પડી છે. ફોલ્ટ નથી મળ્યો હજી આ લોકોને. ફોલ્ટ કંઈ અરે ફોલ્ટ છે જ નહીં. મને ખબર છે ને, જો અહીંયા ફોલ્ટ હોય ને તો અહીંયા ખબર પડી જાય અમને. આ ફરિયાવાળાને બોલાવી દો, કંઈ તકલીફ નથી. સરકારનું પરિવર્તન લાયા છે એટલે આ ખોટી રીતે ખર્ચો કર્યો છે. ફરિયાદ વગર ખોલી નાખે. આ બધા નગરપાલિકાની જવાબદારી રહેશે. હું કલેક્ટર પર ટીવીમાં સમાચારમાં કહું છું કે કલેક્ટર સાહેબ સામે આવી રીતે તપાસ કરે. ખોટા ખર્ચા કરે છે. આખા ગામમાં જે ખર્ચા કરે છે, ખોટા ખર્ચા કરે છે. દીપેશ ઠક્કર. કઈ જગ્યાએ આવી છે? વોકળા ફળિયામાં મહેમાન ડેલી પાસે છેલ્લા 4 દિવસથી ખાડો કરી નાખ્યો છે, પણ કોઈ જાતનો દિવસના કામ થતો નથી. બરાબર છે. જેસીબી બે બાજુ એમને ઊભા રાખી દીધા નથી. કોઈ માણસ આવી શકતો નથી, જઈ શકતો. આમાં વેપારી તો હેરાન છે. ગટરની વાંસથી અમે માંદા પડશું તો શું થશે? આ મોટા વડીલ માણસ છે, છેલ્લા 4 દિવસના ગટરની વાંસ સૂંઘે છે. હેરાન થશે તો શું થશે? ને આમાં કોઈ પડી જશે તો કોઈ આડું તો કોઈ ઊભો નથી. આ લોકોનો કોઈ માણસ ઊભો કે માણસ પડી જશે તો કાઢશે. કોઈ દિવસના કોઈ આવતો જ નથી. રાતના કામ કરીએ, રાતના થશે એ કે રાતના આવડા ખાડા કરી જાય. અમને કાંઈ ખબર ન હોય ને. રાતના 12 વાગે 11 વાગે ખાડા કરે શું ખબર પડે?